મામલો સામે આવ્યો છે તો અમીરગઢના વેરા ગામના યુવકને માર મારવામાં આવ્યો હતો અને અમીરગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। હોળીના તહેવાર પર યુવક ઇકબાલગઢ આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે તો ઢોર માર મારતા યુવકનું મોત નીપજ્યું છે। તો બનાસકાંઠાનો આ સમગ્ર મામલો કે જ્યાં ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકને અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। તો અમારી સાથે સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે। રતનસિંહ, જે પ્રમાણે આ યુવકનું મોત નીપજ્યા હોવાનો મામલો જે સામે આવ્યો છે, આ શું અપડેટ સામે આવ્યા છે? કોમલ, ચોક્કસથી અમીરગઢના વીરા ગામનો જે યુવક છે ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા અંગત અદાવતમાં માર મારતા તે યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। ત્યારે હોળીના તહેવારને લઈને જે યુવક હતો જે ઇકબાલગઢની બજારમાં જે કામ અર્થે આવેલો હતો ત્યારે જૂની અદાવતમાં યુવકને માર મારતા યુવકનું હોસ્પિટલમાં જે સારવાર દરમિયાન મોત થયું હતું। ત્યારે અંગત અદાવતથી હુમલો કરાયો હોય તેવું અત્યારે તો સામે આવ્યું છે। ત્યારે મૃતક યુવક હતો જે તેને અમીરગઢની જે સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો। ત્યારે અમીરગઢ પોલીસ છે તે અજાણ્યા ઈસમો દ્વારા ગુનો નોંધી અત્યારે તો જે તપાસ હાથ ધરી રહી છે। કોમલ જી રતનસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમૂલ ડેરીની પશુપાલકોને મોટી ભેટ આપવામાં